આજના યુવાનોને હું કહું છું, મેં જોયું છે એટલે કહું છું કે મા બાપ કાળી મજૂરી કરી અને સંતાનોને ભણાવવા માટે મહેનત કરે. શું કામ? કે મા બાપ એવું ઈચ્છતા હોય છે કે મારો દીકરો ભણી ગણીને આગળ વધે તો અમારી જે ભૂખ છે ને એ મારો દીકરો ભાંગે. ગરીબીમાં ખૂબ મા બાપ પાણા એટલા પીર કરી અને પોતાના પેટને કાપી અને દીકરાઓને ભણાવે છે. હોસ્ટેલમાં રહેતા હોય કે પીજીમાં રહેતા હોય છોકરાઓ, અમદાવાદ, રાજકોટ, વિદ્યાનગર, આણંદ, નડિયાદ, સુરત એવી અનેક જગ્યા હોય, સારી સારી જગ્યા હોય. દીકરાઓ સંતાનો પોતાના ભણતા હોય, પછી દીકરા કે દીકરી બંનેની વાત કરું છું, બંને ભણતા હોય છે અને અહીંથી ત્યાંથી ફોન કરે પપ્પાને કે મમ્મીને કે મને 2000 રૂપિયા ફી ભરવી છે આપો, કે 5000 રૂપિયા પીજીમાં દેવા છે તો આપો. હવે મા બાપની પરિસ્થિતિની ખબર નથી કઈ પરિસ્થિતિમાં ગામડે મા બાપ જીવે છે સાહેબ. છતાં ઊંચી પાછીના વ્યાજે લઈ, પોતાના ઘરેણા મૂકી, જમીન ઉપર લોન લઈ અને છોકરાઓને ભણાવવા માટે થઈને મહેનત કરે, છોકરાઓને પૈસા મોકલે. તો યુવાનોને કહું છું સાહેબ, સાંભળજો, ખાસ સાંભળજો અને વિડીયોને ખાસ કરીને શેર કરજો. બધા યુવાનોને કહું છું કે તમારા મા બાપની તમારામાં કંઈક આશા છે કે મારો દીકરો મોટો થઈને મોટો ઓફિસર થશે તો અમારા આખા પરિવારની ભૂખ ભાંગશે, અમને સારા દિવસો બતાવશે. તો જે મા બાપ પોતાના પેટ કાપીને દીકરાને પૈસા આપે છે ને એ દીકરાઓને ખબર છે ને કહું છું કે ભણજો, મહેનત કરજો અને તમારા માવતર જે તમારા ઉપર આશા રાખીને બેઠા છે ને એ આશા ઉપર હું ખાસ કરીને ખરા ઉતરજો. અને જો કાલ ઉઠીને તમારા મા બાપને એમ થશે કે મારા દીકરા માટે મહેનત કરીને મારો દીકરો કાંઈ ન કરી શક્યો તો અત્યારથી ના પાડી દેજો, પપ્પા મારાથી નહીં થાય, મહેનત કરી લઈશ, હું કામ કરી લઈશ, મારાથી ભણવાનું નહીં થાય. પણ અંધારામાં રાખી, ઈ મા બાપને અંધારામાં રાખી અને તમે તમારા મોજ શોખ માટે પૈસાને ન વાપરતા. કારણ કે જો ઈ પૈસા તમે મોજ શોખ માટે વાપર્યા અને કાલ ખબર પડી ને એની આતેડી કકળશે ને તો જિંદગી આખી તમે કાંઈ કરી નહીં શકો.